હાઈ પ્રોફાઇલ બેઠક જેની ચર્ચા અને ભારતીય જનતા પાર્ટીનો સૌથી મજબૂત ગઢ જનસંઘ વખતનો એ મજબૂત ગઢ રાજકોટ બેઠક કે જ્યાં આ વખતે મોહન કુંડારિયા સાંસદ છે પણ આ વખતે ત્યાં અંદર અસંતોષની પણ વાત ચાલી રહી છે અને આ વખતે પરસોત્તમ રૂપાલાની પણ વાત ચાલી રહી છે। મનસુખ માંડવિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, કાર્યકરોમાં ચર્ચા થઈ રહી છે। મોહન કુંડારિયાથી આખરે તમને વાંધો શું છે એવા શબ્દો પણ રાજકોટથી આ વખતે સામે આવી ચૂક્યા છે। ત્યારે આ વખતે કોનું પત્તું કપાય છે, કોનું ભાર વધારે દેખાય છે એ જોવાનું છે। રાજકોટ બેઠક ઉપરથી મયુર મારી સાથે લાઈવ જોડાયા છે। મયુર, ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી અટકળો અને અંદર ઘણા બધા ઉકળતા ચરુ પણ રાજકોટ માટે આ વખતે દેખાઈ રહ્યા છે। શું લાગે છે કોનું નામ સૌથી વધુ પ્રબળ દાવેદાર તરીકે સામે આવી રહ્યું છે? બિલકુલ નુપુર, જો અહીંના સમીકરણની રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપનો સૌથી મહત્વનો અને મજબૂત ગઢ જે માનવામાં આવે છે તે વર્ષોથી અહીંયા રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે સમીકરણો રચાઈ રહ્યા છે તે સેન્સ પ્રક્રિયાથી જ સામે આવી રહ્યા છે, કારણ કે 11 જેટલા નામો જે છે તે દાવેદારીની અંદર સામે આવ્યા હતા અને જેમાં સૌથી મોટા નેતાઓ જે છે તેમના નામ પણ સામે આવ્યા હતા। બે ટર્મથી અહીંયા સાંસદ મોહન કુંડારિયા જે છે તે ચૂંટાઈ આવતા રહે છે અને આ બેઠક ઉપર કડવા પાટીદારનું પ્રભુત્વ જે છે તે હંમેશા રહ્યું છે। બીજા નંબર ઉપર કોળી સમાજ પણ છે, કોળી સમાજનું પ્રભુત્વ પણ અહીંયા વધારે રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 11 નામોની જો વાત કરીએ તો સૌથી વધારે દાવેદારની વાત કરવામાં આવી રહી છે તો પરસોત્તમ રૂપાલા, કારણ કે તેઓ પણ કડવા પાટીદાર છે એટલે તેમનું નામ પણ મોખરે અત્યારે ચર્ચાઈ રહ્યું છે। સાથે સાથે ભરત બોઘરા જે પ્રદેશ પ્રમુખ છે, સમર્થકો જે છે તેમના ત્યાં સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા હતા અને તેમનું નામ અને તેમને અહીંયાથી લોકલ નેતાને લડાવવામાં આવે તેવી માંગ છે તે પણ સામે આવી હતી। તો મનસુખ માંડવિયાનું નામ છે તે પણ સામે આવી રહ્યું છે। તો સાથે સાથે જે મહિલા પ્રદેશ પ્રમુખ દીપિકા સરળવા છે તેમનું નામ પણ સામે આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે અહીંની બેઠક જે છે તે સૌથી મજબૂત માનવામાં આવે છે, કારણ કે 4 લાખ જેટલી લીડથી ગયા ટર્મમાં પણ સાંસદ મોહન કુંડારિયા જે છે તેઓ જીત્યા હતા। જો અત્યારની વાત કરવામાં આવે તો જે સમીકરણો રચાઈ રહ્યા છે તેમાં સૌથી આગળ નામ કોઈનું ચાલી રહ્યું હોય તો જે અત્યારે પરસોત્તમ રૂપાલા જે છે કે જેઓ કડવા પાટીદાર છે અને ભાજપની અહીંયા રાજકોટની બેઠક જે છે કે સેફ માનવામાં આવે છે, તેમની ઉપર તેમને પણ લડાવી શકે છે। તો સાથે સાથે ભરત બોઘરાનું નામ પણ આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કડવા પાટીદારનું પ્રભુત્વ હંમેશા અહીંયા રહ્યું છે અને કડવા પાટીદારને વર્ષોથી ભાજપ જે છે તે ટિકિટ આપતું રહ્યું છે। ત્યારે હવે ભરત બોઘરા ભાજપમાંથી છે, ભરત બોઘરા જે છે તેઓ ક્યાંક ને ક્યાંક લેવા પાટીદાર છે, એટલે આ બે નામો જે છે તે સૌથી વધારે ચર્ચાઈ રહ્યા છે। પરંતુ હવે ક્યારે ટિકિટ અને પેલું લિસ્ટ આવે છે ત્યારે કોને ટિકિટ આપવામાં આવે છે તે જોવું રહેશે।